કરે એમાં દેવકીજી બોલ્યા, હવે તમારે રડવું બંધ કરવું છે કે કેમ? પેલા આંસુ લૂછી નાખો. તમે બંને મિત્રો આંસુ લૂછી નાખો. આંસુ લૂછ્યા એટલે દેવકીજી કહે હસતા હસતા, પરાયણે હસતા હસતા દેવકી કહે, એલા નંદ, તારી ઘરે દીકરાનો જન્મ થયો ને, હવે બે ભાઈ હસો. કભી ખુશી तो कभी गम है, ये तो भगवान तेरी लीला है भाई। दशरथ कहते हैं ना अपनी जबान से कि जब राम तू पैदा हुआ था तो मुझे खुशी की कोई सीमा नहीं थी है, और अब तो मुझे छोड़कर चला गया है। कभी खुशी तो कभी गम, क्या करें, उसका नाम ही संसार है। मैं तो कहता हूँ कि जब जब आप भक्ति करो तो खुशी और गम दोनों के बीच में एक सेतु बना दो। लंका અને ભારતની વચ્ચે જેમ સેતુ બંધ બાંધ્યો ને, लंका એટલે दुख, दुख और सुख के बीच ऐसा हम सेतु बनाया रखे कि कभी हम उसकी असर में ना आए, कभी सुख की असर में भी ना आओ, और दुख की असर में भी कभी ना आओ, और प्रभु भजन किया करो बस, और क्या। પેલા તારી ઘરે દીકરાનો જન્મ થયો, તારે અમને બેયને મીઠાઈ ખવડાવવી જોઈએ. અરે ભાભી બા, કંસ રાજાની જેલમાં મીઠાઈ લઈ આવવા ઉપર પ્રતિબંધ છે, નહીતર તો હું તમને ન બધું લઈને અહીંયા આપી જાઉં. ઠીક છે, મારે મીઠાઈ નથી ખાવી, પણ નંદ તું છે ને યશોદાની એટલું કહેજે. યશોદા જયારે નાની હતી ને ત્યારે અમે બે બેનપણીઓ હતા. અમે જમનાજીને કાંઠે બે બેનપણીઓ ભેગી થતી. મથુરાની દીકરીઓ અને ગોકુળની દીકરીઓ બે જમનાજીને કાંઠે ભેગી થઈ ત્યારે અમે બે બેનપણી હતા. હો, એક ગીત એવું આવે છે, દેવકી જશોદા બે બેનડી રે લોલ, આવું કઈક ગીત આવે છે. તો અમે બે બેનપણી હતા, પણ યશોદા નાની હતી ને ત્યારથી બહુ ડાય. અને કામધી તો એવી, જે દીકરી કામધી હોય ને એ સુખી બહુ થાય, પતિને ઘેર જઈને બહુ સુખી થાય. અને કામ ચોલટી હોય એ પછી કે અમારે બે માણસને ભળતું નથી, પણ ક્યાંથી ભળે? બેનો તમારા ઘરમાં કામ કરો ને તો તમે કોઈ દી ધણીને એમ ન કેવું કે તમારા ઘરમાં હું થાકી ગઈ. એનું કારણ છે કે તમારા પતિના ઘરમાં તમે કામ નથી કરતા, તમારા પતિના ઘરમાં તમે સેવા કરો છો, અને સેવાનો કોઈ દી થાક ન લાગે. જો સેવાનો થાક લાગતો હોય ને તો અહીંયા છેલ્લા 5 દિવસથી આગેવાનો પૂરી ઊંઘે નથી લેતા, વિચાર તો કરો. પણ એ કામ નથી કરતા. આમાં રોજના 800-1000 રૂપિયાનો રોજનો પગાર હોય એવા ઓફિસર હોય છે, રોજનો 700-800 રૂપિયા પગાર હોય, પણ એ આ સેવા આપે છે. સેવા એ કામ નથી કરતા. જો કામ કરો ને, તમે કામ કરવા આવો ને, રૂપિયા રળવા છે ને કામ કરવું છે, એ માણસને બધું તકલીફ થાય. જે સેવા કરતો હોય છે ને એને ઠાકોરજી કદી થાક લાગવા નથી. મેં તમને કાલે કહું, દંડવત પરિક્રમાની વાત કરી હતી ને, તમે ત્યાં વ્રજમાં જઈને પરિક્રમા કરો તમને થાક ન લાગે. અમારે હરિબાપા છે, હરિરામ બાપા, જે અત્યારના જલારામ બાપા કહેવાય છે. હરિરામ બાપા એટલી બધી પ્રવૃત્તિ કરે છે, એટલી બધી મહેનત કરે છે, એટલી બધી સેવા કરે છે કે એ બાપા આજે લગભગ એની કેવડી મોટી ઉંમર થઈ ગઈ તો આજે થાકવામાં સમજતા જ નથી. બોલો, એની ભેગા રહેવા વાળા એમ કે બાપા તમારે ભેગું નથી રહેવું, અમને નોખા રાખો, કેમ કે બાપા થકવી દે બધા. એ થાકે નહીં, કેમ કે એ સદૈવ સતત શ્વાસે શ્વાસે અહર્નિશ અહોનિશ ઠાકોરજીની સેવા કરે છે. અને આપણે કામ કરીએ છીએ, કામનું મહેનતાણું છે. નિર્ધારિત થઈ ગયું આપણું જીવન, અને પ્રભુ સાથે તો બેફામ જીવન હોય, એનું કાંઈ નક્કી ન હોય. કભી ખુશી મિલે તો કભી ગમ, दोनों ही मंजूर है हमें. गम मिलती तो है, नो જોતું હોય તો દુઃખ તો આમાં રસ્તામાં ટપકી જ પડે છે, ક્યારે કેવી રીતે ટપકે કાંઈ નક્કી નહીં. તો કહેવાનો મારો ભાવાર્થ છે, દેવકીજી કહે છે યશોદા નાની હતી ને ત્યારથી કામથી બહુ કામ 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 કામ, અને બાયુ પતિનું ઘર આવે ને એટલે મને કે આ તો મારું છે, આ તો મારું, એવું કામ કરે બિચારી રાત દી મથે. હા, કામ
કામમાં હચોડા. જોજો. તો યશોદાને, હે નંદ બાવા તું કહેજે કે હવે છે ને અત્યાર સુધી તો તું વહુ હતી, જ્યાં સુધી દીકરો ન થાય ને ત્યાં સુધી એ વહુ કહેવાય છે ઘરમાં. પણ જેવો દીકરાનો જન્મ થયો એટલે એ વહુ નથી રહેતી, એ માં બની જાય છે. એ વહુ નથી રહેતી, પછી એ માં બની જાય છે. દીકરાનો જેવો જન્મ થાય એટલે તરત જ સ્ત્રીને મોટાઈ મળી જાય છે, માં બની જાય છે. તો હવે યશોદા તું માં બની ગઈ છે. હવે તારે છે ને બધું કામકાજ હોય ને એ તારે કરાવી લેવાનું. અને નોકર ચાકર નો ક્યાં પાડ, હજારો નોકર તારી ઘરે કામ કરે છે. હા, અને એટલું કહેજો કે કનૈયાને સાચવે બહુ. કનૈયો મને બહુ ગમે છે. જેવો કનૈયો યાદ આવ્યો તો દેવકીજી રડી પડ્યા છે. નંદ બાવા તને સાચું કહું ભાઈ, રાત્રે આઠમને દી રાત્રે 12 વાગ્યા હતા ને, હું બેરખો ફેરવતી હતી, હું માળા ફેરવતી હતી શ્રી કૃષ્ણ શરણમ. એવામાં મને ઊંઘ આવી ગઈ. 12 વાગે રાતે ઊંઘ આવી જેલમાં. જેવી ઊંઘ આવી ત્યાં તો કનૈયો મારા સપનામાં આવ્યો. નાનો એવો સુંદર મજાનો કનૈયો સપનામાં આવીને મને કહે, માં જલ્દી જાગો, હું આવ્યો. માં, હું તારો દીકરો થવા આવ્યો. મારા બળતા હૃદયને એટલી બધી ઠંડક મળી. નંદ, શું વાત કરો? અરે લાલા બેટા, તું અહીં શું કામ આવ્યો? તારે યશોદા ત્યાં જવાનું છે. અહીં તો તને મામો મારી નાખશે. માં, તને ખબર છે હું આગળ હમણાં વયો જાઉં છું અહીંથી. મારે કઈ તારાથી જન્મ નથી લેવો, મારે તો જન્મ લેવો છે યશોદામાંથી. કારણ કે યશોદા માં મારી વાટ જોવે છે. હું તો ત્યાં જઈશ. હે માં, જો હું છે ને હું યશોદામાં પાસે જાઉં છું, અને હવે છે ને તું જો રડ ને તો તને મારા સોગન છે, હવે તારે રડવાનું બંધ. કેમ કે હવે હું આવી ગયો ને માં, હવે તારે રડવાનું નહીં. હા, અને તને ખબર છે માં, યશોદામાને ઘેર માખણ બહુ જાજુ માખણ, અને હું નકરું માખણ જ ખાઈશ. શું ખાઈશ? માખણ ને મિશ્રી. અને એટલું બધું માખણ ખાઈશ તગડો થઈ જવાનો, તગડો. અને પછી હું મથુરા આવીશ અને મામાને કહી, એ મામા, તે મારી માને બહુ દુઃખ દીધું કા? મામા મારી માનો વાંક શું હતો કે તો ખરો. મામા, હું ગળું દાબી અને મામાને મારી નાખીશ. આટલું જ્યાં બોલ્યો ને કનૈયો, ત્યાં મારી ઊંઘ ઉડી ગઈ. નંદજી વિચાર કરે છે, ઓહો, જેના ખોળામાંથી સંતાનો ગુજરી જતા હોય ને સ્ત્રીને ખબર હોય કે સંતાન શું છે. વાંજણીને આ વાતની ખબર ન પડે ભાઈ. જેના ખોળામાંથી સંતાન ગુજરી ગયા હોય એ સ્ત્રીને ખબર પડે કે સંતાનો શું કહેવાય. એને બધું યાદ આવે. નંદજી કહે, દેવકી ભાભી, એક ગરીબ માણસ છો, બીજું તો શું તમને આશ્વાસન દઉં, પણ એટલું ચોક્કસ કહીશ કે આ કનૈયો છે ને, જાઓ, આજથી તમારો દીકરો હું મોટો કરીને તમને હોપી દઈશ. પણ તમે હવે કોઈ દી રડતા નહીં. વૈષ્ણવો કદી રડે નહીં. નંદ બાવા જેલ છોડીને બજારમાં આવ્યા અને બધા ગોકુળ તરફ ચાલતા થાય. કૃષ્ણ કનૈયા ગોપાલ રાધે કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ
રાધે ગોવિંદ ગોવિંદ 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 ગોપાલ રાધે કૃષ્ણ 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 ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદ ગોવિંદ સાવધાન ગોવિંદ રાધે ગોવિંદ 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 રાધે ગોવિંદ 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 ગોવિંદ એક ધ્યાન રાધે ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદ ગોવિંદ હવે એવી કથા આવે છે કે થોડીક માયાનો પ્રવેશ થાય છે ભગવાનની કથામાં માયા રાધે ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદ ગોવિંદ હે રાધે ગોવિંદ ગોવિંદ 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 સવારના પોરમાં નંદ બાવા મથુરામાં આવ્યા તો મથુરામાં કંસ રાજા જાગ્યો, ખૂબ દારૂ પીધો, રાજ દરબારમાં આવ્યો, મળ્યો પડકારા મારવા, "આય રાક્ષસો, ઉઠતા વે દારૂ પીને ભૂલી જાવ છો, પોતે જ કર્યું છે, બીજાની ભૂલ કાઢે છે." આકાશમાં માયા આવીને એવું કહી ગઈ કે હે કંસ, તારો વેરી વ્રજમાં મોટો થાય છે અને તમે બધા હજી સૂતા છો, મૂર્ખાઓ, મને મારી નાખો છે. રાજસભામાં બકાસુર બોલવા ઉભો થયો, "મહારાજ, હજી તમે હુકમ ક્યાં કર્યો છે? એક વખત હુકમ તો કરો. આ 84 વ્રજ એના પોપડાને, પૃથ્વીના પોપડાને એમ નેમ ઉપાડી અંદરિયામ નાખી દઈ લો, આખો જિલ્લો. પણ હુકમ તો કરો મહારાજ." મૂર્ખાઓ, મોટી મોટી કોઈ વાતો કરે ને મને પસંદ નથી, મને કામ પસંદ છે, મારું કામ થવું જોઈએ, બસ. આ બકાસુર રાક્ષસ છે ને એ બહુ હોશિયાર છે. એને કહ્યું, "મહારાજ, એક મારી પાસે એક મને વિચાર આવે છે." "બોલ." "મહારાજ, મારી બેન છે, એનું નામ છે પૂતના, અને એ એટલી બધી ભયંકર છે, એને આપણે મોકલીએ." કે "પણ પૂતના શું કરશે?" "મહારાજ, તમે પૂતનાને ઓળખતા નથી, એ આખા વ્રજના છોકરા ખાઈ જાય ને તોય ભૂખી રહે એવી છે." બોલો, પહેલી વાત તો એ. પૂતના માટે સુખદેવજી મહારાજે 2 શબ્દના પ્રયોગ કર્યા છે, એક બાલ ભક્ષણી અને બાલ ઘાતીની, 2 શબ્દો છે એના માટે. સવારના પોરમાં 2-3 છોકરાને મારી તો ખાય છે, રોજ છોકરાઓને ખાઈને જીવે છે. આવી છે, ભયંકર માયા આવી છે. અને એ એટલી બધી માયા કરશે કે કોઈને ખબર નહીં પડે ને તમારો વેરી રામ નામ સત્ય. લો, ઓ જાઓ, પૂતનાને બોલાવો. પૂતનાને બોલાવી, હવે ઓછું પાત્ર, નબળું પાત્ર, એ કક્ષા વગેરેનું પાત્ર ને મોટાઈ મળે ને, ભાઈ ભાઈ ભૂલાતી ભૂલાતી આવી. "બોલો મહારાજ, મને કેમ યાદ કરી?" "અરે પૂતના બેન, તું તો મારી સગી બેન છો." કંસ રાજા કહે, કારણ કે ગરજ છે ને, ગરજ મોટી બાપુડી, ગરજ ને મોટા દાંત, ગરજ બહુ મીઠી હોય.
ગરજ હોય ને ત્યાં લગી તો બધી વાત જવા દો ભાઈ, બહુ મીઠી હોય છે. આ કૃષ્ણની સગી માસી નથી હોય, ક્યાંક આવું ખોટું સમજી જતા નહીં. આ બકાસુરની બેન છે. પણ આપણા મામાના જેટલા મિત્ર હોય ને, નિયમ છે, આપણા મામાના જેટલા મિત્ર હોય ને એને આપણે મામા જ કહીશું, અને મામાના મિત્રની બેન ને આપણે માસી જ કહેવાય. આ આપણી સંસ્કૃતિનો એક નિયમ. એટલે ભગવાનની માસી છે, બાકી ભગવાનની માસી આ છે નહીં ભાઈ, યાદ રાખજો. પૂતના, તારે મારું કામ કરવાનું. અરે મહારાજ, આપકા હુકમ સર આંખો પે, હુકમ ફરમાઈએ, ક્યા બાત હે. તારે વ્રજમાં જઈને છોકરાઓ મારવાના છે કે નાચવા માંડી. એના એ કામ તો મારું મનગમતું મળી ગયું મને. અને માણસ હોય ને તો મનગમતું કામ આપો ને એટલે મજા આવે, મનગમતું કામ નો એટલે મજા નો આવે. ये तो मेरा पसंदगी का काम है भाई, उसमें तो मैं बहुत प्रवीण हूँ. જે માણસને જે આવડતું હોય ને એ જ કામ હો ભાઈ, એમાં એની માસ્ટરી હોય. બાકીનું કામ હોપો ને નો મજા આવે. ભૂતનાને તો એનું જે કામ હતું ને એ જ હોય. હા, બોલો મહારાજ, તારે વ્રજમાં જેટલા તાજા જન્મેલા છોકરા હોય બધાને મારી નાખવાના છે. ઓ, કામ થઈ ગયું. ક્યારથી શરૂ કરો? અટાણથી જ ઉપાડે. હા, શુભસ્ય શીઘ્રમ. પૂતના બહુ રાજી થઈ. અદકુ પાત્ર, વધારે અધિકાર મળ્યો. ભાઈ ભાઈ જમનાજીને કાંઠે આવીને સ્નાન કર્યું. અને માયા છે પોતે પૂતના ને. સુખદેવજી બાબાએ શ્લોકમાં માયા શબ્દ વાપર્યો છે. એ માયા છે. એકદમ સુંદર રૂપાળી મજાની ગોપીનું રૂપ ધારણ કર્યું. જમનાજીને આ કાંઠે હતી ત્યાં સુધી રાક્ષસી હતી, પણ જમનાજીને જેવી સામે કાંઠે ગઈ તો મહાન સુંદર. અંદર રાક્ષસી પણ છે, બહારથી બધો વિવેક આવી ગયો. એવી માયા આવી ગઈ કે વાત જવા દો. ગોકુળમાં આવી છે, છોકરાઓને મંડી મારવા. ગોકુળમાં ચારે બાજુ હાહાકાર મંડ્યો થવા. હવે આ નંદ બાવા અને ગોવાળિયા તો બધા મથુરા કર ભરવા હટાણું કરવા ગયા છે. પાછળથી પૂતના આવી મંડી બધાઈને મારવા. અને મારતા મારતા આખર નંદાલયના દરવાજા સુધી પહોંચી. વિચાર કર્યો કે હા, મોટી હવેલી છે, આ ઘર કોક મોટા માણસનું લાગે છે, અહીંયા કઈક હારા ખોરાક મળશે આપણને, માખણ ખાધેલા છોકરા ખાવા મળશે. છોકરાઓને મારે છે. આટલી બધી કથાઓ વંચાઈ છે બહેનો ભાઈઓ, પણ ઘણી વખત આપણે દુઃખદ સમાચાર પણ સાંભળીએ છીએ. દિલ્હીની બાજુમાં પેલો નોઈડા છે, નોઈડા, ખબર છે તમને કેટલા છોકરાઓના હાડપિંજર મળ્યા? સરકાર તો હજી એમને ભગવાન જાણે કઈ શું કરે કે શું ન કરે. નથી સરકારમાં બેઠેલાઓને આંખ, કે નથી સરકારમાં બેઠેલાઓને કાન, કે નથી સરકારમાં બેઠેલાઓને કોઈ દિલ. જ્યાં 300 છોકરાઓના કંકાલ, 300 છોકરાઓના હાડપિંજર મળ્યા. શું હશે બધા? શું કલ્પના તો કરો. શું પૂતનાની વાત એક જ યુગમાં હોય છે કે યુગે યુગે હોય છે ને? ગમે એટલા ભાગવત સંભળાવો, આ રાક્ષસોમાં શું ફેર પડવાનો છે? આવી કથાઓ બનવાની ભાઈ. ભગવાનનું કુટુંબ ગુજરી ગયું દારૂ પીને, એવું નથી. હું તમને 1976 ની વાત કરું. અમદાવાદમાં લઠ્ઠાકાંડ થયું હતું, કોઈની યાદ છે? મેતબ વહી થા. જેવી ઇમરજન્સી ઉઠી, ઇમરજન્સી હતી ને 76 માં. ઇમરજન્સી ને ગુજરાતીમાં શું કહેવાય? શર્મ, અરે પેલું કટોકટી. કટોકટી જેવો કઈ શબ્દ આપ્યો હતો, કટોકટી. એ જેવી ઉઠી એટલે જૂનો લઠ્ઠો પડ્યો હતો, એ બધા પીધો. અને અમદાવાદમાં એ વખતે 450 માણસ ગુજરી ગયા. એ વખતે હું ખુદ એ વખતે સેવામાં ગયેલો. લઠ્ઠો પીનારની દશા, આટલી જીભ બારી નીકળી ગઈ હોય, આંખ એમને બારી નીકળી ગઈ હોય, આંખ ટમેટા જેવી આંખ બારી નીકળી ગઈ હોય, ઉલટી કરી કરીને જીભ બારી નીકળી ગઈ હોય, હાથ પગ ઠરડાઈ ગયા હોય, મોઢામાંથી ધોળી ઉલટી થતી હોય, એવા કેસ ને મારી નજરે ઘણા બધા જોયા. તઈ મને યાદ આવ્યું, ઓહો, ભાગવતમાં દારૂ પીને મર્યા એવું નથી, અહીંયા બને છે.
અહીંયા પૂતનાઓ હજી છે જે બાળકોને મારે છે. અહીંયા કેટલા રાવણ એવા છે કે જે સીતાનું હરણ કરે છે. અહીંયા કેટલાય દુશાસન અને દુર્યોધન છે કે આબરૂદાર બહેનો દીકરીઓના કપડા ખેંચે છે. નથી લાગતું કે યુગમાં બહુ ફેર નથી પડ્યો? દર્શન કરો, જેટલા ભગવાનના દર્શન કરો ને એટલા સમાજના, એટલા બધાના દર્શન કરતા શીખજો, તો જ તમારા હૃદયમાં વેદના થશે. હું તો ઘણી વાર કહું કે મંદિરે જાઓ ને ત્યારે ઘરની વેદનાને લઈને ન જાઓ, ખુલ્લી આંખ રાખીને જાઓ કે વલસાડમાં શું બને તો ઠીક છે, પણ નોઈડામાં શું બની રહ્યું છે, અમદાવાદમાં શું બની રહ્યું છે, ભોપાલમાં શું બની રહ્યું છે. જોયું છે ભોપાલમાં ગેસ દુર્ઘટના થઈ, એમાં હજી કેટલાય આંધળા, લૂલા, લંગડા ને પાંગડા તમને ભોપાલની બજારમાં જોવા મળશે. શું છે આ? અને આપણે તો ખાલી કથા સાંભળીને પુણ્ય કમાવવું છે, આંખ ખોલવી નથી. હું એમાંનો કથાકાર નથી કે માત્ર કથા સંભળાવીને જ પુણ્ય સંપાદિત થતું હોય એવું માનું. હું તો એમ કહું છું કથામાંથી ઉઠો એટલે થોડી દ્રષ્ટિ બદલાવજો. જેની દ્રષ્ટિ બદલી એની સૃષ્ટિ બદલશે, 100% બદલશે. પૂતના ઘેર ઘેર છે. હું તો એમ કહું છું પૂતનાનો પ્રભાવ કાઢવો પડશે મારે ને તમારે. હું આટલી હોશિયારી નથી કરતો, કેમ કે પૂતના મારા ઘરમાં પણ હોઈ શકે, કોઈનું ઘર બાકી ના હોય. કૃષ્ણના ઘરમાં લઠ્ઠાકાંડ બનતું હોય, પાંડવોના ઘરમાં જુગાર રમાતો હોય, તો બટુકભાઈ નું ઘર કોણ છે? આપણું ઘર શું છે? સાવધાન. નંદાલયમાં આવી અને આ વિચિત્ર છે, માયાવી છે, દેખાવની કાંઈ છે, અંદરથી કાંઈ છે. પણ યશોદાજી ઓળખતા નથી, બિચારા ભોળા. અને ભક્તો ભોળા હોય પણ ભગવાન બધું સમજે છે. ભગવાનને બધી ખબર પડે છે. તું કિતને પાણી में हो, हिंदी में मुहावरा है ने, कितने पानी में. યશોદાની બાજુમાં આવીને બેઠી. યશોદાજી કહે, બેન અજાણી લાગે છે. હા માં. હા, નંદ ઉત્સવ થયો ત્યારે તું દેખાણી નહીં. માં, હું નંદ ઉત્સવ પછી પરણીને આવીશું. ઠીક, તો હવે આવતી રહેજે. મારો ઘરવાળો છે ને બહુ ખરાબ છે, મને આવવા દેતો નથી. યશોદાજી કે તારા ઘરવાળાને લાવજે અને કાન પકડીને સીધો કરી દેશું. અહીં તો આનંદ ની ભૂલ, અહીં તો આનંદ કરવાનો. બેન તારું નામ શું છે? યશોદાજી કહે પૂતનાને. મારું નામ પૂતના છે. સાચું બોલી ગઈ. ભક્તનો પ્રભાવ એવો હોય ભાઈ કે તમારે ન બોલવું હોય ને તો એ સાચું તો બોલાય જ જાય. એની પાસે ખોટું, તમે હિંમત ન થાય ખોટું બોલવાની. ગાંધીજી એમ કહેવાય છે કે ગાંધીજી એવું પાત્ર હતા કે કોઈ વ્યક્તિ આવે ને ફોરેન નો મળવા તો એની પાસે ખોટું ન બોલી શકતો. બોલો, સ્વામી રામકૃષ્ણ પરમહંસ દેવ, એની સામે જેની કોઈ બેસે તો કોઈ ખોટી વાત કરવી હોય તો કોઈ ખોટી વાત ન કરી શકે, એટલો હંસદેવનો એનો પ્રભાવ હતો. વિનોબા ભાવે, પવનાર આશ્રમ વર્ધા. કોઈ પણ વ્યક્તિ રાજકારણની ચર્ચા કરવા આવે, આવ્યો હોય રાજકારણની ચર્ચા કરવા અને ગીતાજીની ચર્ચા શરૂ કરી દે, એ વ્યક્તિત્વ હતું વિનોબા ભાવેનું. વિચાર તો કરો. માણસના કંઈક વ્યક્તિત્વ હોય છે, એનો નિખાર હોય છે. મારું નામ પૂતના. સાચું બોલી ગઈ. પૂતના શબ્દનો અર્થ થાય છે પૂત એટલે પાપ. સંસ્કૃતમાં પૂત એટલે પાપ અને ના એટલે જાણનારી. પોતાના કરેલા પાપ પોતે જાણે એ પૂતના. આપણામાં એવું એક તત્વ બેઠું છે કે આપણે પાપ કરીએ છીએ ને એ પાછા આપણે જાણીએ છીએ ये पाप मैंने किया, ये सही नहीं था, ये गलत था. गलत और सही दोनों के बीच में एक जो बात बनती है उस बात का नाम हम कहते हैं पूतना. અને પૂતના જો ભગવાનને ઘેર જઈ શકતી હોય તો મારું તમારું ઘર નાનું છે, આવવાની આવવાની ના આવવાની યાદ રાખજો. હા,
પૂતના બાલક કનૈયાને કનૈયા ઉપર એને ભાવ થતો નથી, કેમ કે આ નિષ્ઠુર સ્ત્રી છે. આ સ્ત્રીના હૃદયમાં ઝેર ભર્યું છે. આ સ્ત્રીના હૃદયમાં અમૃત નથી, ઝેર વાળી છે. અને ઝેર વાળી સ્ત્રી હોય ને ભાઈ, એને પ્રેમ ન હોય. આને પ્રેમ નથી થતો કૃષ્ણ ઉપર. માં, મને તમારા બાળકને આપશો? હા હા, લઈને બેઠા. હા, હું નંદ ઉત્સવમાં નહોતી આવી ને એટલે થોડી વાર રમાડું. રમાડ મને સ્તનપાન કરાવવાની છૂટ. યશોદાજી કે કેમ નહીં, કરાવ ને. કનૈયો તારો દીકરો કહેવાય બેન. કનૈયો આખા વ્રજનો દીકરો છે. કનૈયો મારો એકનો દીકરો નથી, પૂરા વ્રજનો દીકરો છે. સ્તનપાન કરાવવા માંડી. ભગવાન શ્રી કૃષ્ણ વિચાર કરે, ઓહો, માસીબા તો મારા સુધી તો પૂગી ગયા, મને ખોળામાં સુવરાવ્યો, અને હવે મારી માં હોત બની ગઈ. હવે તો ઉદ્ધાર કરવો પડશે આનો. ગોપીઓની સામે ભગવાન આંખ ખુલ્લી કરીને જોવે એટલે ગોપીઓને મજા આવતી હતી. પણ ભગવાન કૃષ્ણે વિચાર કર્યો કે જો માસીબાની સામે હું આંખ ખોલીશ ને તો માસીબા એની આંખ મને દઈ દેશે, અને પછી માસીબાને મારવા કઠણ. માટે આપણે આંખ બંધ રાખો. કૃષ્ણ કોઈને આંખ આપતા નથી, અને જો આંખ આપે તો એનો બેડો પાર થઈ જાય છે. તમે તિરુપતિ બાલાજી જાઓ ને ત્યારે બટુકભાઈ ની વાત યાદ કરજો. તિરુપતિ બાલાજી છે ને નીચી આંખ રાખીને ઉભા છે, પણ ઘણા ભક્તો એમ કે છે કે તિરુપતિ ભગવાને મને જોયો, એને ઊંચી આંખ કરી હતી અને મને જોયો. અને જેને ઊંચી આંખ કરીને તિરુપતિ જોવે છે એનો જગતમાં બેડો પાર થઈ જાય છે. ऐसी मान्यता है. सही मानों में तो मूर्ति की नजर ही नीचे ही है, किसी के सामने वो देखते ही नहीं है. तिरुपति भगवान बड़ी बड़ी आंखों वाले देव है. बड़ा तिलक लगाते हैं वो, बड़ा तिलक. दक्षिण में तिलक बहुत मोटू થાય છે. यहाँ तक का तिलक होता है, आधा नाक तक का तिलक होता है. बड़ा तिलक वाला देव है. आधी आंख खुली होती है, लेकिन वो किसी के सामने देखता नहीं है. और यदि जो हमें देख लिए उद्धार हो जाता है. आ तिरुपति भगवान, आज बालाजी भगवान, मारो बालकृष्ण भगवान आज पूतना ना खोळाમાં. ભગવાન એની સામે આંખ ખોલી અને જોતા નથી. હવે આને તો એક જ વાત છે, એને ક્યાં ખબર છે આ ભગવાન છે. એ તો મંડી સ્તનપાન કરાવવા. ભગવાને વિચાર કર્યો, તને ખબર નથી કે હું ભગવાન છું, પણ મને તો ખબર છે ને કે તું મારી માં છો. ભાન दोनों के ओर में से एक किसी को होना ही चाहिए. तने खबर નથી કે હું કોણ છું, ભગવાન કહે. પણ તારી મુદ્રા, તારું વર્તન, તારું કર્મકાંડ અત્યારે એવું થયું છે કે તું મારી માં છો. અને એનો અર્થ એવો થાય કે મારે તને મોક્ષ આપવો પડે. આપણને એક વાતનો વિચાર થાય કે પૂતનાને પ્રભુએ આટલો પ્રેમ શા માટે આપ્યો. આ કથા ભાગવતજીમાં નથી આવતી, ગર્ગ સંહિતામાં આવે છે. અને એમાંથી હું તમને કહું, બલિરાજાના યજ્ઞમાં વામન ભગવાન પધાર્યા. મેં તમને કથા કરી. બલિરાજાની જે પત્ની છે જેનું નામ છે રત્નાવલી, અને એ બલિરાજાને એક રત્નમાલા નામના દીકરી છે. બરાબર 18-20 વર્ષની બલિરાજાની દીકરી, પણ ભક્ત હૃદય છે. રાક્ષસ બલિરાજાની દીકરી રત્નમાલા વામન ભગવાનને જોયા. એકદમ સુંદર મજાનું 7 વર્ષનું ભગવાનનું સ્વરૂપ. રત્નમાલા ભગવાનની આંખમાં ખોવાઈ ગઈ છે. વામન ભગવાનની આંખમાં ખોવાઈ ગઈ. અને એવું ભગવાનની પાસે માંગ્યું કે આહા, આ જેનો દીકરો હશે એની માં કેટલી ભાગ્યશાળી હશે. આવો સુંદર દીકરો. અરે મારા લગ્ન થાય, મારે આવો સુંદર દીકરો થાય તો હું કેટલી ભાગ્યશાળી બનવા. બેનું પોતે ભલે ની કાળી હોય પણ છોકરા મજા ના થાય ને તમુકલા એવું ઈચ્છે હો. છોકરા બરોબર ન થાય ને એટલે ધબ્બો મારે. થયો એના પપ્પા જેવો. એના પપ્પા જેવો જ થાય ને, કઈ થોડો અમિતાભ બચ્ચન જેવો થાય. છોકરા એવા થાય ને પછી થયો એના બાપ જેવો. એ તો એનું જ મોડલ. એના બાપ જેવો થાય ને કોના જેવો થાય.
ભક્ત કોણ હોય કે જે ભગવાન જેવો હોય, ભગવાન કોણ હોય કે જે ભગત જેવો હોય? दोनों का बीच का संबंध होता है ये। તો એ વખતે વામન ભગવાને રત્નમાલાને આશીર્વાદ આપેલો કે જા તું જાતની રાક્ષસી છો, છતાં પણ હું એક દિવસ તારો દીકરો થઈશ, જા વચન આપું છું. અને આ રત્નમાલાનો બીજો જન્મ ગર્ગ સંહિતામાં લખ્યો છે, આ પૂતના થયો છે. અને આજ પૂતનાના ખોળામાં ઠાકોરજી અને એ પોતાના દીકરાની રીતે એને સ્તનપાન કરાવે છે. તે મને ભલે ઝેર પાવા તું આવી, પણ હું તો તને મોક્ષ આપવાનો. એક કહી બાન પ્રાણ હરી લીના. રામજી એક જ બાણ તાળિકાને માર્યું બસ, અને પહેલા જ બાણે ઉદ્ધાર કર્યો. એમાં મારા ભગવાન શ્રી કૃષ્ણ મંડ્યા ચૂસવા. હમણાં ઓલીને એમ થાય કે હમણાં ઝેર ચડે ને એટલે વહી જાવ, હમણાં ઝેર ચડે ને એટલે વહી જાવ. ભગવાન કે મને ઝેર ચડશે નહીં, પણ તારું લોહી રહેશે તો તું જીવીશ ને માસી. માસી બાજે શ્રી કૃષ્ણ મંડ્યા માસીની નાડીઓ ખેંચાવા. ભગવાન થોડીક વાર થઈ ગયા, બધું લોહી ચૂસી ગયા, માસી થઈ ગયા ખોખું. માસી મૂળ રૂપમાં આવી ગયા. મંચ મંચ એ છોકરા મને મૂકી દે, મૂકી દે. ભગવાન કે માસી બા મારું નામ છે કૃષ્ણ કનૈયા. કૃષ્ણ શબ્દનો અર્થ થાય છે ખેંચનારો, પકડનારો. કૃષ એટલે ખેંચવું, તો ખેંચનારો પકડનારો મારું નામ છે. ધીસ ઇઝ માય નેમ. તો મેં તને પકડી, હવે તને મોક્ષ આપ્યા વગર હું છોડું? માસી મારું પ્રણ છે, નહીં પ્રણ જાત ટરો. પ્રભુજી મોરે અવગુણ ચિતના ધરો. મારું પણ છે, એ પણ ને હું કદી ન મૂકું. માસીબાનો પ્રાણ ભગવાન ચૂસી ગયા છે. યશોદાજી દોડીને આવ્યા, ત્યાં તો માસીબા રામચંદ્ર ભગવાન કનૈયો છાતી ઉપર બેઠો બેઠો રમે, જાણે કઈ બન્યું જ નથી. ગોપીઓ દોડી, ભયંકર રાક્ષસીની છાતી છે, ભગવાનને તેડી લીધા. ગોપીઓ મંડી ક્રોધ કરવા, માં તને 50 વખત કીધું છે કે કનૈયાને મૂકીને તારે કઈ જવું નહીં, આને રેઢો શું કામ મૂક્યો? અરે પણ બેની તો ગોપી હતી. અરે માં, કંસ રાજાના દરબારમાં આવી નકલી ગોપીઓ ઘણી છે. આ નકલી હતી, અસલી નહીં. આ કથીરની હતી, સોનાની નહીં. તરત જ ગાયનું છાણ શરીરે ચોળ્યું કનૈયાને, ગૌમૂત્ર થી નવરાવ્યા, ગાયનું દહીં ચોળ્યું, ઘી ચોળ્યું, ગાયનું દૂધથી નવરાવ્યા. દૂધનું આખું ઓલું ટબ ભરીને માલિકોર બાથ કરાયું. બાથ ભગવાન રોજ દૂધમાં નાતા. આ દૂધમાં નાય ને ઈ દેશની કથા છે. દૂધ મળે નહીં ઈ દેશની આ કથા છે. દૂધમાં સ્નાન કરવામાં આવે. ઘણા મને એક ભાઈ મને કે બધું ભાઈ એક ચમચી ગણપતિ દાદાને પંચામૃત ચડાવીએ તો શું ફળ મળે? મેં કીધું એક ચમચી પંચામૃત ચડાવવાથી ફળ તો નથી મળતું, પણ ઈ ફિલોસોફીને જીવતી રાખવી છે અમારે કે આ દેશમાં સ્નાન પણ એક દી દૂધથી કરવામાં આવતું હતું. જે આજે અમેરિકાના સુખી માણસો પોલેન્ડ, હોલેન્ડ, ડેનમાર્ક થી દૂધ મગાવીને દૂધમાં નાય છે. ઈ સંસ્કૃતિ ઇન્ડિયાની એક દી હતી, પણ ભગવાન જાણે ભૂખમરો કોણે આપણી ભેટમાં દીધો છે. આ દેશની મહાનતા કેવી અને કેવડી ઊંચી હતી. અટાણે એક વર્ગ એવો છે કે જે ધનિક બનતો જાય છે, રૂપિયાવાળો બનતો જાય છે, અને એક વર્ગ એવો ભારતમાં બનતો જાય છે કે જેના ઘરમાં ખાવા ધાન નથી. કલ્પના તો કરો, આવા નબળા વર્ગને સરકારો દારૂ પૂરો પાડે છે. હું તો કઉ છું દારૂ બંધ કરી ઘીરે ઘીરે દૂધ પૂરું પાડો, ઘી પૂરું પાડો. આ ભારતના દીકરાને દારૂડિયોને કંગાલ ન બનાવો, એનાથી મોટું કોઈ પાપ નથી. કૃષ્ણની ભૂમિ છે ભાઈ, આ રામની ભૂમિ છે. આપણા રામજી વનમાં ખુલ્લે પગે ભડકે અને હિન્દુસ્તાનના ફળ ફૂલ ખાઈ અને રામ રાજની ઘોષણા કરે છે. અને અટાણના રાજા જુઓ, તમારા ગામમાં આવ્યો હોય ગુજરાતનો રાજા તો જોજો તો ખરા એ ભાઈની સિક્યુરિટી કેવડી હોય. તમારી આ કથા થઈ જાય ને એટલો ખર્ચ તો એને 2 કલાકમાં થતો હોય છે. ભાઈનો, મહોદયનો, મહાશ્રયનો. શું કરીએ?
ધૂપ દેવામાં આવ્યો. ગોપીઓ ખીજાય છે, માં આપણા કનૈયાને રાક્ષસીની છાયા લાગી ગઈ. આ છોકરાને નક્કી ટોક લાગી ગયો, નક્કી તાવ આવવાનો કનૈયાને. કનૈયો બી નહીં ગયો હોય ને, કનૈયો આંખો ઉગાડીને ગોપીઓને કે હું નથી બી ગયો. બી ગઈ માસી બિચારી હાડ ફેલ થઈ ગઈ. મને જોઈને જ ડરી ગઈ માસી બિચારી. ગોવાળિયા ગામમાંથી આવ્યા, કરવતી લાવ્યા, કાપી આમ સીધી રીતે તો ઉપડે નહીં એવી હતી, ભયંકર ખાઈ ગઈ હતી બધું. કોક ના શરીર એવડા બધા મોટા હોય કે એને ઉપાડવા વાળા ગુજરી જાય પણ એ સ્મશાને ન ભૂગે. બોલો, એવા ખાઈ ખાઈને શરીર કર્યા હોય. ઘણી વાર વિચાર આવે. હમણાં મને ડોક્ટરે છેલ્લા 2 વર્ષ ત્યાં કીધું ચરબી ઉતારજો. પછી આખું પેલું શરીર કરાવ્યું તો ડોક્ટરે મને સમજાવ્યું, મને કે આટલા કિલો વજન તમારો હોય ને ચરબી વ્યાજબી છે, બાકી તમે બધું મળદું થઈને ચરબી ઉપાડો છો, વજન ઘટાડો બટુક મહારાજ. મેં કીધું હા, હવે આપણે ચાલો શરૂ થઈ જાવ બધું મોડું ખાવા ના ખાવા. મારું શરીર બહુ ઘણું બધું સારું હતું એમ કહું તો ચાલે. હા, 35 વર્ષનો હતો ત્યારે કથા કરતો ને, એ બટુક મહારાજની કેસેટ જ આખી જુદી છે. પણ હવે વજન ઘટાડ્યો. કારણ કે શું ચરબીને આમાં કહું છું, 50 વર્ષ ઉપરના બેઠા છો ને, જો વજન વધારે હોય ને હિસાબથી તો બહુ જરૂર નથી હોત. અનેક મુશ્કેલીઓનું એ કારણ છે. મારો જાત અનુભવ છે એટલે કહું છું, તમને ઠીક લાગે એમ કરજો. સાવધાન. સ્મશાનની અંદર જઈ અને પૂતનાને બાળવા લાગ્યા. સુખદેવજી બાબા વર્ણન આગળ કરે કે એના શરીરમાંથી સુગંધ નીકળવા માંડી છે. જે આખી જિંદગી દુર્ગંધ આવે એવું ખાધું, પણ એના શરીરમાંથી સુગંધ આવતી હતી. કેમ કે એને કૃષ્ણનો સ્પર્શ થયો ને. બાવળના લાકડાની બાજુમાં તમે ચંદનનું લાકડું મૂકો તો બાવળના લાકડાની અંદર ચંદનની સુગંધ બેસી જાય, એમ ભગવાનની સુગંધ ગમે એની અંદર આવી જાય. એનું નામ લો ને, રામકૃષ્ણ રામકૃષ્ણ. જો મારી રસના ઉચ્ચારે, નરસિંહ મહેતા વાતને સમર્થન કરે છે કે રામકૃષ્ણ રામકૃષ્ણ. જો આ રસના ઉચ્ચારે તો હરિનો ઈ આનંદ મારા અંતરમાં આવે. આ પરફ્યુમ આવે, પરફ્યુમ, હરિના નામનો પરફ્યુમ. અને ભગવાન છે ને, કોઈ દી એમ નથી કેતા તું ખરાબ છો એટલે તને 3rd ક્લાસ મોક્ષ, તું કાંઈક ઠીક ને કાંઈક ખરાબ છો એટલે 2nd ક્લાસ મોક્ષ, અને બહુ સારો છો એટલે 1st ક્લાસ મોક્ષ. એવું નથી. એ તો વિભીષણને જવાબદારી સોંપે લંકાની, અને રાવણને 31મું બાણ ફટકારીને સીધો વૈકુંઠમાં મોકલે. વિચાર તો કરો, રાવણ ભાગ્યશાળી કે વિભીષણ? વિભીષણને તો જવાબદારી સોંપી છે, રામે સેવા સોંપી છે. એટલા માટે તો મારે હનુમાન બાપા રામજીને માટે કોઈ દી તર્ક કરતા નથી. અમારા ગુરુદેવ, અમારા બાબાજી તો રામજીના ચરણમાં આંખો બંધ કરીને હાથ જોડીને સતત બેઠા રહીએ કે એનામાં તર્ક નહીં કરવાનો, એના ચરણમાં બેસીને એનું નામ જ લેવાનું, આ સિવાય બીજું કાંઈ નહીં કરવાનું. राम जी की जो गति होती है, कृष्ण की जो गति होती है ना, वही तो वो ही जानता है, उसकी महिमा वो ही जानता है. નંદ બાવા આ બાજુથી આવ્યા, સ્મશાનમાં નીકળ્યા, બધાઈને પૂછ્યું, સમાચાર મળ્યા. એક રાક્ષસી આવી હતી અને આપણા કનૈયાને આ રીતે પરેશાન કરી ગઈ. નંદજીની આંખ ભરાણી. અરે હજી હમણાં મને જેલખાનામાં વસુદેવજી કહેતા હતા હો કે હવે તું ક્યાંય ગોકુળ મૂકીને જાતો નહીં, તારા ગોકુળમાં મુશ્કેલીઓ આવશે. અરે કેવા એક સંત, કેવા એક વૈષ્ણવ, કેવા એક હરિભક્ત માણસ છે કે બોલે એવું થાય. સંતો છે ને બોલતા નથી બહુ, અને બોલે ને એવું કઈક બનવાનું હોય ને તો જ બોલે. માટે સંતોનું કયું કરો. આપણા મગજમાં રહેલા શૈતાનને જો સીધો કરવો હોય, આપણા મગજમાં રહેલા શૈતાનને જો ભગવાનનો ભક્ત બનાવવો હોય તો સંતોનું કયું કરવા માંડો. એટલા માટે તો ગોસ્વામીજી લખે કે પહેલી ભક્તિ એ ટીલા ટપકા નહીં, પહેલી ભક્તિ એ સંતોનો સંગ. કારણ કે અંદર બેઠેલા શૈતાનને પેલો તો સમજાવશે કોણ?
સાવધાન. નંદ બાવા ઘેર આવ્યા. યશોદાજી નંદને જોઈને રડી પડ્યા. મહારાજ તમે ઘેરે નહોતા, આપણા કનૈયાને તો કોણ જાણે શું થઈ જાત ને. જોજો બેનું એકલા ઘેરે હોય, ધણી ન હોય, અને ઘરમાં દુઃખ આવે ને પછી ધણી આવે એટલે ભાળીને પેલા તો રોવે. આ તમે નહોતા, જો અમને આમ થયું ને હવે આમ ને હવે આમ. પતિ છે ને, પતિ એ બેનો માટે ખીજાવાનું ઠેકાણું હોય. પતિ ખીજાવું હોય ને તોય ધણી, ભાળીને રડવું હોય તોય ધણી, અને સારું સારું ખવડાવવું હોય તોય, હા કઈક હૈયાની રાયજાય કરવી હોય તોય, હા સાવધાન. આનું નામ કહેવાય છે જીવન. બહેનો ભાઈઓ, આવી રીતે જીવજો, બહુ સુંદર જીવન. અને એમાં વચ્ચે રામને રાખજો. આમ જીવતા જીવતા હું તો ઘણી વાર બહેનોને કહું, તમે તમારા ધણીમાં ખીજાજો, નહીં ખીજાવ. હે બહેનો, આ વલસાડના બહેનો કેટલા ડાયા છે. અરે હું તો કઉ છું ખીજાજો, નહીં ખીજાવ. તમારો ઘરવાળો નોકરી કરતો હોય અને કરપ્શનના પૈસા લઈ આવતો હોય ને, તો એને કેવું કે હવે લઈ આવતા નહીં, નહીતર હું દિવાસળી મૂકી દઈશ. ખીજાવ. તમારો પતિ દારૂ પીને આવતો હોય ને, તો એને કહેવાય આજ ભલે પીધો, કાલ પીને આવશો ને તો છોકરાઓને લઈને હું માવતર ભેગી થઈ જાય. આપણે જાવું નહીં, ખાલી ધમકી દેતા આવડે કે ન આવડે? હું કોઈના ઘર ભાંગવા નથી આવ્યો, હું તો સમજ. એને પ્રેમથી જીતો. સામ દામ દંડ અને પણ આપણા ઘરની વાત બહાર ન જાય ને એમ કેજો. બાજુવાળાને છૂટા પાડવા આવવા પડે એવો ઝઘડો નહીં કરવાનો. સમજાણું ને શું કીધું? સાવધાન. નંદ બાવા કહે હવે મારે મુખી તરીકે, પ્રમુખ તરીકેથી રાજીનામું આપી દેવું છે. કેમ કે હવે મારાથી આ બધો બોજો નહીં ઉપડે. ભાઈ, આ કૃષ્ણને સાચવવો, આટલો બધો મારો ઘરનો વહીવટ કરવો, કે મારે આ મુખીપણું, આ પ્રમુખપણું હવે મારાથી રે એમ નથી. ભાઈ, બીજા સંભાળો. બીજા ગોવાળિયા કહે હે નંદજી, તમારા સિવાય લાયક વ્યક્તિ આપણા શ્રી વ્રજમાં કોઈ છે જ નહીં. તમે એક કામ કરો, તમારાથી જે કામ ન બને ની અમને બતાવી દો, એ કામ અમે પૂરું કરશું. તમારે ધ્યાન રાખવાનું. કેટલો સુંદર ભાવ વાળો વ્રજ છે. પૂતના વધ ટૂંકમાં થયો, પૂતના મરી. હા, પૂતના હજી આપણામાં બેઠી છે બેનો ભાઈ. પૂતના સુંદર રૂપ પણ લે છે. અધ્યાત્મ દ્રષ્ટિએ પૂતના એ શું છે? કૃષ્ણોપનિષદમાં લખ્યું છે કે પૂતના એટલે વાસના. મારા તમારામાં રહેલી જે વાસના છે એ પૂતના છે. યાદ રાખજો. પછી વાસના સારી પણ હોય એટલે રાક્ષસી પણ હોય, અને વાસના ગોપી જેવા સુંદર રૂપ વાળી પણ હોય. ગમે એનું લઈ લેવું, ગમે એને બૂચ મારવું, ગમે એવું ભેળસેળ કરવું, ગમે ત્યાંથી પૈસા લાવવા, ઈ વાસના બધી રાક્ષસી છે. પણ એની વાસના સારી પણ હોય, રૂપાળી. કેવી રીતે? ઘણા ગરઢા કહેતા હોય છે છોકરાઓ જુદા થઈ ગયા અને 5-10 લાખ રૂપિયા મૂકી દીધા છે બેંકમાં. ગઢપણ આવ્યું એટલે 10 લાખ રૂપિયા બેંકમાં તમે મૂક્યા. ચાલો, વાસના પણ સુંદર લુગડા વાળી છે. સુંદર લુગડા વાળી વાસના છે. આપણે કહીએ કે આ 10 લાખ રૂપિયાનું શું થશે, તો કે 10 લાખ રૂપિયા છે ને એ બમણા થશે. બમણા. પણ કલ્પના તો કરો કે 10 લાખ રૂપિયા બમણા થાય એની પહેલા તમારા બળબડિયા બોલશે તો ઈ 10 લાખ રૂપિયાનું છોકરાઓ શું કરશે? ઝઘડો કરશે, કોર્ટે ચડશે, ખેંચાખેંચી કરશે. ઈ તમારા 10 લાખ રૂપિયા કુટુંબમાં અશાંતિનું કારણ બનશે. અશાંતિનું કારણ.
હસ્તિનાપુરની ગાદી અશાંતિનું કારણ બની એટલે મહાભારત થયું, અને અયોધ્યાની ગાદી અશાંતિ વાળી બની એટલે રામાયણ થઈ. આ પદ, ગાદી અને સંપત્તિ બધું અશાંતિનું કારણ છે. આપણા ગુજરાતમાં આપણા ગરઢા એમ કહેતા કે જમીન, જોરું અને જર. જર, જમીન ને જોરું એ કજિયાના છોરું. સમજાય છે? જાજા દીકરા ને વહુ, જમીન અને આ બધું એક કજિયાના છોરું છે. માટે જીવતા કેમ શીખવું? હું તો કહું છું, ઘરનું એવું વાતાવરણ બનાવો કે આપણા ઘરમાં છોકરાઓને ઝઘડવું હોય ને તોય ઝઘડી ન શકે એવો વહીવટ કરી નાખો મરતા પહેલા. બસ સાવધાન. વાસના ટૂંકમાં બે પ્રકારની છે, સારી અને ખરાબ. પણ વાસના એ તો વાસના રહેવાની ભાઈ, સારી હોય યા મોળી હોય. અમારે ઘણા મહાત્મા હોય ને, એમ કહે હું રૂપિયાને અડતો નથી, મારે ખીચામાં નાખો. આમ કર્યા આમાં જાય એ ક્યાં જશે? તો પછી નહીં અડે તું. કથામાં આમ પૈસા લેતો નથી, હું મફત કથા કરું છું, કથામાં પૈસા નથી લેતો. હા, વચમાં ગુરુ પૂર્ણિમા આવે ત્યાંથી દઈ જાજો મને. લે તો એનો હું અર્થ થયો? સમજાય છે? એના કરતા અહીંયા તને યજમાનો જે ધરે એ ઘર ભેગું કરીને ભાઈ, એમાં તું સંતોષ માન ને, દક્ષિણામાં માન ને. ભેટ પૂજાને હું કામ કરવા જશે? પણ આ ભેટ પૂજા વાળા બહુ દક્ષિણા લે. સાવધાન. અર્થ બદલાવો એટલે શું? પૂતના બદલી જાય? ટૂંકમાં કોઈને વાસના મરતી નથી. અમે વ્યાસપીઠ